મુદ્દા નંબર 26. ભક્તના કારણ શરીરની વાસના ટાળવા ભગવાન ક્યારેક તેને મોટો મંદવાડ ભોગવાવે છે. તેને બીજા જીવ પાપી સમજે તો તેને દોષ લાગે છે ને તેનું ફળ પણ ભોગવવું પડે છે. કેટલાક લાંબી બીમારી ન ભોગવવી પડે એટલા માટે હાર્ટ એટેકથી, હૃદય રોગના હુમલાથી મૃત્યુ ઈચ્છે છે, પણ તેવી જાતના મૃત્યુથી કારણ શરીરની વાસના રહી જાય છે. પરંતુ જેની ઉપર મુક્તની કૃપા થઈ આશીર્વાદ મળ્યા હોય તેનું પૂરું થઈ અને મહારાજના સુખને પામે. મોટો મંદવાડ ભોગવવાથી ભક્ત પોતાના સગા સંબંધીઓ, પદાર્થો તથા પોતાના દેહમાંથી પણ આસક્તિએ રહિત થઈ શકે છે. એટલે મોટા મંદવાડને અભિશાપ રૂપ ન ગણતા પ્રભુનો રાજીપો સમજાય તો એ સમજણનું અંગ કહેવાય. મુદ્દા નંબર 27. ચૈતન્ય ઉપર અજ્ઞાન અવિદ્યાના, કર્મ સંસ્કારોના એમ અનંત આવરણો રહેલા છે. તેનો પાર નથી. તે કાઢવા પણ અતિ મુશ્કેલ છે. પરંતુ પ્રભુ તથા તેમના મુક્ત સાથે હેત રાખે, તેમની આજ્ઞા અનુવૃત્તિમાં રહી, તેમનો જોગ, સેવા, સમાગમ કરી અને પ્રભુ પ્રસન્નતાના સાધન કર્યા કરે તો મુક્ત બધા આવરણો ટાળી તેને સુખીઓ કરી દે છે. મુદ્દા નંબર 28. શ્રીજી સમકાલીન સંતો ક્યારેય નવરા ન રહેતા જીવોને મહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવા દેહના અંત સુધી મંડ્યા રહેતા. એમ સાધકે આળસ પ્રમાદનો ત્યાગ કરી આધ્યાત્મિક પ્રગતિ સાધવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. મુદ્દા નંબર 29. મુક્તને દેહ ત્યાગ કરવો હોય અથવા મહારાજને કોઈ હરિભક્તનો દેહ મુકાવવો હોય તો ગમે તે પ્રકારે દેહ પડવાની લીલા બતાવે છે. જેમ કે સીડી ઉપરથી પડી જવું, કોઈક અકસ્માત થવો, કોઈક પ્રકારની નાની મોટી બીમારી વગેરે જણાવીને દેહ ત્યાગ કરાવે છે. તેમાં અયોગ્ય સંકલ્પ કરવો હિતાવહ નથી. તેવો સંકલ્પ સાધકને હાનિકારક નીવડે છે. મુદ્દા નંબર 30. મહારાજ અને મુક્તની જેની પર ખરી કૃપા થાય તેને તો પ્રભુ ઢસરડીને પણ પોતાના સુખમાં લઈ જાય છે. અર્થાત પરાણે પોતાનું સુખ પમાડે એવા અતિ દયાળુ છે. પરંતુ જે પુરુષાર્થ કરીને પાત્ર થાય તેની ઉપર જ એવી કૃપા થાય એવો પ્રભુનો સિદ્ધાંત છે. પછી નિષ્કામ વ્રતની મહત્તા સમજાવતા મુક્તરાજે કહ્યું કે નિષ્કામ વ્રત સિદ્ધ કર્યા વગર કોઈ મોટું કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. નિષ્કામ વ્રત તો આત્યંતિક કલ્યાણ માર્ગનો પાયો છે. આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે નિષ્કામ વ્રત અતિ અનિવાર્ય છે. તેના વગર પાત્રતા સંભવતી નથી. આ સિદ્ધાંત વાત છે. તેથી જ દરેક ધર્મમાં નિષ્કામ વ્રતને અતિ અગત્યનું સાધન ગણેલું છે. મુદ્દા નંબર 31. જીવોની વિવિધ પ્રકારની ગતિ
પોતાના કર્મો અનુસાર થાય છે. પુણ્યશાળી આત્માને તરત જ સારી જગ્યાએ જન્મ મળે છે. કેટલાક જીવોને થોડો ઘણો વખત સૂક્ષ્મ શરીરમાં પણ રહેવું પડતું હોય છે. સૂક્ષ્મ સૃષ્ટિમાં પણ અનેક પ્રકારની ભૂમિકાઓ છે. જીવના કર્મ પ્રમાણે જે તે ભૂમિકામાં પ્રવેશ થાય છે. પુરુષ હોય તે મોટે ભાગે પુરુષ થઈને જન્મે છે અને સ્ત્રી હોય તે સ્ત્રી રૂપે, કારણ કે જીવને સ્ત્રી દેહ કે પુરુષ દેહ સાથેની દેહાત્મ બુદ્ધિ દ્રઢ થઈ ગઈ હોય છે. મનુષ્યનું મૃત્યુ થાય એટલે ફરી મનુષ્ય દેહ જ મળે એવું નથી. ક્યારેક તેની ચેતનાનું પતન થવાથી 184માં પણ ભટકવું પડે. પાપ પુણ્ય કર્મોના હિસાબે ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય છે. મુક્ત પુરુષના દ્રોહરૂપ પાપથી ક્યારેક ઝાડપાનનો, પશુ પક્ષીનો અથવા પર્વતનો દેહ પણ આવે. આમ કર્મની ગતિ અતિ ગહન છે. શરીરમાં અનંત જીવંત સેલ્સ કોષ હોય તે એક જ ચૈતન્યની ચેતનાથી ચેતનવંતા હોય છે, પણ તે કોષોમાં બીજા જીવો હોતા નથી. શરીરમાં રહેલ પરજીવી, વાયરસ, બેક્ટેરિયા વગેરે રોગાણુઓમાં જુદા જુદા જીવો હોય છે, પરંતુ શરીરના કોષોમાં જુદા જુદા જીવો હોતા નથી. જે જીવને પોતાના પ્રારબ્ધ કર્માનુસાર જે શરીર પ્રાપ્ત થયું હોય તે જીવનું શરીરમાં ડોમિનન્સ, મુખ્યપણું હોય છે. એ શરીર દ્વારા તે જીવને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. મુદ્દા નંબર 32. જે હરિભક્તને મોટા પુરુષે છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા હોય તેને અંતકાળે મહારાજ મુક્તોએ સહિત દર્શન આપે, તો પણ જો શ્રદ્ધામાં કાચપ હોય અને કારણ શરીરની વાસના બળી ન હોય તો તે સૂક્ષ્મ સૃષ્ટિમાં રહી જાય છે. બોલતા ચાલતા જાગૃત રહીને દેહ મૂકે અથવા સ્વપ્ન કે સુષુપ્તિમાં રહીને દેહ મૂકે, પરંતુ કારણ શરીરમાંની વાસના, ઈચ્છા, સંકલ્પ નષ્ટ ન થયા હોય અને તેમાં રાગ દ્વેષના સંસ્કાર રહ્યા હોય તો મૂર્તિના સુખને ન પામે. સૂક્ષ્મ સૃષ્ટિમાં રહી સૂક્ષ્મ દેહે કર્મ ભોગ ભોગવે અથવા તો ફરી જન્મ ધરે કે ભગવાનની કૃપાથી સૂક્ષ્મ શરીરમાંથી સીધો જ મોક્ષને પામે. સ્થૂળ સૂક્ષ્મ શરીર જન્મ ધરવામાં નિમિત્ત બનતા નથી, પણ કારણ શરીર જ પુનર્જન્મ થવામાં નિમિત્ત બને છે. કારણ શરીરથી સૂક્ષ્મ અને સ્થૂળ શરીર ઉદય થાય છે. જેમ વટવૃક્ષનું કારણ નાનું બીજ હોય છે અને તેમાંથી જ મોટું વટવૃક્ષ બને છે, તેમ અનંત જન્મ સુધી જપ, તપ, દાખલા સાધન કરે પણ ભગવાન અથવા તેમના અનાદિ મુક્તની કૃપા ન ઉતરે ત્યાં સુધી છેલ્લો જન્મ થઈ આત્યંતિક મોક્ષ ન થાય. જ્યારે મુક્તની આજ્ઞા અનુવૃત્તિમાં રહી જોગ, સેવા, સમાગમથી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરે તો જ તેમની કૃપા ઉતરે અને એવી કૃપાથી જ કારણ શરીર નાશ પામે છે. બાકી બીજા કોટી સાધને કરીને કારણ શરીર બળે નહીં. કેટલાક યોગીઓ અથાક પ્રયત્ન કરે છે તો પણ મુક્ત પુરુષની કૃપા વગર પ્રભુ પ્રાપ્તિ થતી નથી. તેવા યોગી
પોતાના સાધનનો ભાર મૂકી કર્તાપણાનો ભાવ તથા અહંકાર મૂકી પ્રભુને તથા સત્પુરુષને શરણે જાય, ત્યારે જ તેમની કૃપા દ્વારા કારણ શરીર નાશ પામે છે. સત્પુરુષની કૃપા મળ્યા પછી તેમાં ક્યારેય અશ્રદ્ધા કરવી નહીં. નહીં તો જેમ કોઈકને કોઈ વ્યક્તિ વહાણમાં બેસાડીને સમુદ્ર પાર કરાવતી હોય, પણ તે વહાણમાંથી પોતાની મેળે જ કૂદકો મારી પડી જાય તો સમુદ્રને પાર કરી શકે નહીં. તેમ શ્રદ્ધા વગર કૃપા ઝીલી શકાતી નથી. એટલે મોક્ષ થવામાં વિલંબ થઈ જાય છે. જેમ વીજળીના તારમાંથી વીજળી પસાર થતી હોય, પણ તાર વચ્ચેથી કાપી નાખે તો વીજ પ્રવાહ બંધ થઈ જાય. જ્યારે તારને ફરી સાંધે ત્યારે પ્રવાહ શરૂ થાય. માટે શ્રદ્ધાના તાર વડે કૃપાને સાંધે તો કારણ શરીર બળે ને મોક્ષ થાય. કરોડોની મિલકતમાં કે એક પૈસાની તુચ્છ વસ્તુમાં વાસના રહી જાય તે બંને સરખું છે. એવી વાસના ભૂત પ્રેતાદિકનો દેહ ધરાવી દે છે. સૂક્ષ્મ સૃષ્ટિમાં પણ ઉચ્ચ ગતિને પામેલા જીવો અપલિફ્ટેડ સોલ હોય છે. તે કોઈને હેરાન પરેશાન કરતા નથી, પણ મદદ કરે છે. એવા દિવંગત જીવાત્માને પણ જો તેમના સગા સંબંધી સંભાળે નહીં અને તેમાંથી આસક્તિ ટાળીને પ્રભુને સંભાળે તો તેવા સૂક્ષ્મ દેહધારી પણ વૈરાગ્ય પામી મોક્ષ માર્ગે ગતિ કરે છે. પરંતુ તે આત્માને તેના સગા સંબંધી વારંવાર સંભાળ્યા કરે તો તેને સગા સંબંધીમાંથી હેત ન ટળે. હેત છે તે જ માયા છે. એવી આસક્તિથી બંધાયેલા તે આત્માને મોક્ષમાં વિલંબ થઈ જાય છે. ગુરુવર્ય મુક્તરાજે સૌરાષ્ટ્રના એક કુટુંબની વાત કરી કે ઘરના બધા ભગવાન ભજતા તથા સેવા સમાગમ પણ કરતા, પરંતુ તીવ્ર વાસનાને લઈને મૃત્યુ પછી બધાની અવગતિ થઈ. પછી અનાદિમુક્ત સદ્ગુરુ વૃંદાવન સ્વામીએ કૃપા કરીને બધાનો મોક્ષ કર્યો. તેમાં પણ જે વધારે વાસનિક જીવ હતો તેને મોક્ષમાં વિલંબ થયો હતો. મુદ્દા નંબર 33. પ્રભુની દિવ્ય કૃપા, સુખ, આનંદ વગેરે પર્યાયવાચી શબ્દો છે. સાપેક્ષ ભૂમિકામાં બધું જુદું જુદું લાગે છે, પરંતુ નિરપેક્ષ ભૂમિકામાં દિવ્ય સ્થિતિમાં નરી દિવ્યતા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. મુદ્દા નંબર 34. સૂક્ષ્મ શરીરમાં રહેલા જીવાત્માને સમજણ તથા જ્ઞાન હોય તે ભ્રાંતિએ યુક્ત ને અસ્પષ્ટ હોય છે. સ્થૂળ દેહની જાગૃત અવસ્થામાં જેવું સ્પષ્ટ જ્ઞાન હોય તેવું નથી હોતું. કારણ કે જાગૃત અવસ્થાને સ્થૂળ દેહ સાથે, સ્વપ્નાવસ્થાને સૂક્ષ્મ દેહ સાથે અને સુષુપ્તિ અવસ્થાને કારણ દેહ સાથે એકતા છે. સૂક્ષ્મ દેહમાં રહેલા જીવાત્માને ખાધા પીધા વગર ચાલે, કારણ કે સ્થૂળ દેહની જેમ સૂક્ષ્મ દેહમાં ખોરાક દ્વારા પોષણની જરૂર હોતી નથી, પરંતુ દેહાત્મ બુદ્ધિને લઈને ભૂખ તરસનો અનુભવ થાય છે. સૂક્ષ્મ દેહધારી ખાવાની ઈચ્છા હોવા છતાં સ્થૂળ ભોજન પદાર્થ ગ્રહણ કરી શકતો નથી.
જીવ જો સ્થૂળ દેહમાં લંગડો હોય તો મૃત્યુ પછી સૂક્ષ્મ દેહમાં લંગડા રહેવાની જરૂર હોતી નથી. તો પણ તેને એમ જ અનુભવાય છે કે તે લંગડો છે. એનું કારણ તેની તીવ્ર દેહાત્મ બુદ્ધિ છે. સૂક્ષ્મ દેહધારીને કોઈમાં શ્રદ્ધા કે વિશ્વાસ પણ બરોબર હોતા નથી. તે કદાચ મુક્તના દર્શન કરે તો પણ અશ્રદ્ધાને કારણે મુક્તમાં દિવ્ય ભાવ ન થતાં પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શકતો નથી. તે ઉપર મુક્તરાજે બાપાશ્રીને મળેલા એક હરિભક્તની વાત કરી કે તેને ભગવાનમાં પ્રેમ તથા મહિમા હતા. તેણે જ્યારે દેહ મૂક્યો ત્યારે ભગવાન અને મુક્તના દર્શન થયા, પણ તે પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શક્યો નહીં, કારણ કે તેને તેની પત્નીમાં અતિશય આસક્તિ રહી ગયેલી. તેથી અવગતિ થઈ. મોટા મોટા મુક્તોએ તેને સમજાવીને મોક્ષ આપવા પ્રયત્ન કર્યો, છતાં પણ અતિ તીવ્ર વાસનાને લઈને મારે મોક્ષ નથી જોઈતો, મારે તો આમ જ રહેવું છે એમ કહી મોક્ષ માટે ના પાડી દીધી. હજી પણ તેનું અધૂરું છે. માટે વાસના આસક્તિ અતિ બંધનકારી છે. તેને દ્રઢ સમજણે કરીને પ્રભુ તથા મુક્તના વચનનું બળ રાખી ટાળી નાખવા અને મૃત્યુ પહેલાં જ બરોબર નિર્વાસનિક થઈ જવું, નહીં તો મોક્ષમાં વિલંબ થઈ જાય. માટે પ્રભુના સ્વરૂપ સિવાય સગા સંબંધી કે અન્ય ભૌતિક પદાર્થ વગેરેમાંથી સંપૂર્ણપણે નિરાસક્ત થઈ પ્રભુના સ્વરૂપમાં જ જોડાવાનો નિરંતર અભ્યાસ કરવો. એવા અભ્યાસથી પાત્રતા થઈ મહારાજ અને મુક્તની કૃપા ઉતરે ત્યારે જ દિવ્ય સુખની પ્રાપ્તિ થાય છે. મુદ્દા નંબર 35. દરેક પ્રશ્નના વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ઉત્તર આપતા શીખવું જોઈએ. તે સંદર્ભમાં એક નિરાકારવાદીએ પૂછેલા પ્રશ્નની વાત કરી. તેણે એમ પૂછ્યું હતું કે કેટલાકને દિવ્ય તેજ દેખાય છે, તો જો તેજમાં પ્રભુની મૂર્તિ હોય તો તેજની સાથે તેઓને મૂર્તિ કેમ દેખાતી નથી? તેના ઉત્તરમાં ગુરુવરે જણાવ્યું કે નિરાકારવાદીને આત્મદર્શન થાય ત્યારે આત્માની નિરાકાર તેજની અનુભૂતિ થતાં કેવળ તેજ દેખાય, પણ પ્રભુની મૂર્તિ ન દેખાય. તેનું કારણ પ્રભુના સાકાર સ્વરૂપની ઉપાસનાની ખામી છે. એવા યોગીને પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપ સંબંધી દિવ્ય સુખ ઐશ્વર્યની અનુભૂતિ ન થતાં તે બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થઈ જાય છે. ઉપાસનાના ભેદે કરીને પ્રાપ્તિમાં પણ ઘણો બધો ફેર રહે છે. જેને જે દેવ કે અવતાર સ્વરૂપની ઉપાસના હોય તેને તે સ્વરૂપમાંથી નીકળતા તેજની સાથે પોતાના ચૈતન્યની એકતા થવાથી તે સ્વરૂપની જ પ્રાપ્તિ થાય છે. તેની આગળની કક્ષાએ ગતિ થતી નથી, ત્યાં જ અટકી પડે છે. જેમ સૂર્યના તેજની સાથે આપણી આંખને સંબંધ થાય તો સૂર્યના દર્શન થાય, પણ ચંદ્ર ન દેખાય. ચંદ્ર જોવો હોય તો ચંદ્રના પ્રકાશ સાથે નેત્રનો સંબંધ થવો જરૂરી છે. દેવો, વિભૂતિ અવતારો એ બધા પોતાની પાત્રતા પ્રમાણે સર્વોપરી પરમાત્માની દિવ્ય તેજરૂપ અન્વય શક્તિને ગ્રહણ કરે છે અને તે શક્તિ દ્વારા
અનંત પ્રકારના બ્રહ્માંડના ઉત્પત્ત્યાદિક કાર્યો કરે છે. આ બધાના તેજ કરતાં સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તેજ પર ને વિલક્ષણ છે. દિવ્ય તેજ શ્વેત હોવા છતાં તે શ્વેત શ્વેતમાં ઘણો તફાવત છે. શ્રીજી મહારાજનું શ્વેત તેજ બીજા બધાના તેજ કરતાં અનંત ગણું ઉજ્જવલ, દેદીપ્યમાન, શક્તિમાન ને સામર્થ્યવાન ને અનંત અપાર છે. એ સર્વોપરી પરમાત્માના સર્વોપરી દિવ્ય તેજ સાથે મુમુક્ષુ ચૈતન્યની એકતા થાય તો જ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. બીજા કોઈ અવતાર સ્વરૂપના તેજની સાથે ચૈતન્યની એકતા કરવાથી સર્વોપરી પ્રભુની પ્રાપ્તિ શક્ય બનતી નથી. માટે સર્વોપરી આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવી અનિવાર્ય છે. મહારાજના સ્વરૂપને તથા તેમના દિવ્ય તેજને બીજા પ્રકૃતિ પુરુષ આદિકના સ્વરૂપ તથા તેમના તેજની ઉપમા કદી આપી ન શકાય. શ્રીજી મહારાજનું સ્વરૂપ તથા તેમનું તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, સૌંદર્ય, સામર્થ્ય, અનંત કલ્યાણકારી ગુણો વગેરે સૌથી ન્યારા છે. એમાં સંશયને કોઈ સ્થાન નથી. આ રીતે સાધકે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની, તેમના તત્વજ્ઞાનની, શુદ્ધ ઉપાસનાની સુંદર રીતે વાત કરતાં શીખવું. એવી રસપૂર્વક વાત કરવી કે એ વાત સાંભળતી વખતે કોઈને ઉઠવાનું મન ન થાય. બીજા દેવો અવતારોના ચરિત્રો સંબંધી બહુ વાતો ન કરતા શ્રીજી મહારાજના ને તેમના મુક્તોના ચરિત્રોની તથા સર્વોપરી શુદ્ધ જ્ઞાનની વાતો કરવાથી જીવોને સર્વોપરી ઉપાસનાની સવિશેષ દ્રઢતા થાય છે ને એમનો આત્યંતિક મોક્ષ થાય છે. પ્રભુના સ્વરૂપમાં પ્રેમ પ્રગટે, જગત સંબંધી પદાર્થોમાંથી આસક્તિ ઓછી થાય, સાચી સમજણનો વિકાસ થાય, જીવન ઘડતરમાં ને ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી થાય એવી વાતો કરવી. એમાં મહારાજ અને મુક્તની ઘણી પ્રસન્નતા થાય છે. પ્રભુના જ્ઞાનની વાત કરવામાં પોતાનું કરતાપણું લાવ્યા સિવાય પ્રસિદ્ધિના રાગ રહિત કેવળ પ્રભુની પ્રસન્નતા અર્થે વાતો કરવી. એવી વાતોથી પોતાને તથા બીજા અનેકને ખૂબ સમાસ થાય છે. મુદ્દા નંબર 36. અનંત બ્રહ્માંડો અસ્તિત્વમાં છે. તે બધા બ્રહ્માંડોનો એક સામટો પ્રલય નથી થતો, પરંતુ કોઈ એક પ્રકૃતિ પુરુષના બ્રહ્માંડના કાર્યનો નાશ થાય છે. ત્યારે એ બ્રહ્માંડના જીવો માયામાં કારણ શરીર સાથે કારણ અવસ્થામાં લીન રહે છે. જ્યારે ફરી બ્રહ્માંડની રચના થાય ત્યારે જીવોને પોતપોતાના કર્મો પ્રમાણે દેહ મળે છે. એમ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનું ચક્ર સદાકાળ ચાલ્યા જ કરે છે. આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય. તેમાં શ્રીજી મહારાજ અને તેમના મુક્તોના જ આકાર રહે છે. તે પ્રભુના સાક્ષાત્કારની આત્યંતિક સ્થિતિ છે. એ સ્થિતિમાં મુક્તોને મતે શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેતું નથી.
મુદ્દા નંબર 37. કેટલાક સકામ ભાવવાળા મુક્તોને પરભાવમાં મહારાજ વાહન રૂપે, વસ્ત્ર રૂપે, ચાખડી રૂપે, ફૂલઝાડ રૂપે રાખીને તેમની સેવા ગ્રહણ કરીને સુખ આપે છે. જે મુક્તને જેવે જેવે રૂપે મહારાજની સેવા કરવાનો સંકલ્પ હોય તેવે તેવે રૂપે તે સેવા કરે છે. નિષ્કામ નિર્વિકલ્પ મુક્તને પ્રભુના દિવ્ય સુખ સિવાય બીજું કંઈ જાણપણું રહેતું નથી. અક્ષરધામમાં અનાદિ મુક્તો તેમજ પરમ એકાંતિક મુક્તોનો આકાર શ્રીજી મહારાજ જેવો જ દિવ્ય હોય છે. કારણ કે આ મુક્તો શ્રીજી મહારાજ સાથે પ્રેમાદ્વૈત સાધેલા, પ્રભુનું પરમ સાધર્મ્ય પ્રાપ્ત કરેલા હોય છે. અમુક ભક્તોને, મુક્તોને અક્ષરધામમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે મુક્તોને જોવાની ઈચ્છા થાય તો મહારાજ તેમને માટે તેવું સંકલ્પ માત્રમાં ગોઠવી દે છે. એ બધા મુક્તો મહારાજની સભામાં બેઠા હોય તેમ જણાય છે. પછી તે બધા સ્વરૂપો મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે. મહારાજની આવી અકળિત પરભાવની લીલા છે. મુદ્દા નંબર 38. આપણા આ બ્રહ્માંડમાં પૃથ્વી પર જીવસૃષ્ટિ છે અને તેમાં ઉત્ક્રાંતિના છેલ્લા પગથિયારૂપ મનુષ્યો છે. તેમ બીજા અનંત બ્રહ્માંડોની પૃથ્વીઓ ઉપર જીવસૃષ્ટિ છે અને તેમાં પણ મનુષ્યો છે. તેમની અનેક જાતની મુખાકૃતિઓ અને ભાષાઓ હોય છે. જેમ આપણી પૃથ્વી ઉપર ભારતીય, યુરોપિયન, રશિયન, જાપાનીઝ, ચાઇનીઝ એમ વિવિધ જાતના મનુષ્યો ને તેમની વિવિધ ભાષાઓ હોય છે. તેમ તે બ્રહ્માંડોમાં પણ આપણા બ્રહ્માંડની જેમ સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલિયુગ એમ યુગચક્ર પ્રવર્તે છે. તે બ્રહ્માંડોમાં ભગવાનના અવતારો તથા સર્વે અવતારોના અવતારી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને તેમના સિદ્ધ મુક્તોનું પણ પ્રાગટ્ય થાય છે. ત્યાંની માનવ જાતિમાં ભગવાન અવતાર ધરે તો ત્યાં જે સુંદરમાં સુંદર ગણાતા હોય તેવા સૌંદર્યવાન પોતે થાય છે. ત્યાંની વિવિધ ભાષાઓ બોલે છે તથા લીલા ચરિત્રો પણ ત્યાંના મનુષ્યો જેવા કરે છે. અનંત બ્રહ્માંડોમાંથી પ્રભુ અને મુક્તોના પ્રતાપે આત્યંતિક મોક્ષને પામેલા જીવો મુક્ત થઈને ભગવાનના ધામને અને સુખને પામે છે ત્યારે બધા પરમાત્માના એક જ સ્વરૂપને પામે છે. પ્રભુના સનાતન નિત્ય સ્વરૂપનો આકાર એક જ છે અને ભાગવતી તનુ પામેલા મુક્તોનો આકાર પણ પ્રભુ જેવો જ દિવ્ય હોય છે. માટે આ બ્રહ્માંડમાં કે બીજા કોઈ પણ બ્રહ્માંડમાં જ્યારે કોઈ મનુષ્યને પ્રભુના વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે દરેકને એ એક જ દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપના આકાર જુદા જુદા નથી હોતા. અનંત મુક્તો પ્રભુના એક જ નિત્ય સિદ્ધ દિવ્ય સ્વરૂપ સંબંધી એક જ પ્રકારના દિવ્ય સુખનો અનુભવ કરે છે. તો પણ સૌ મુક્તોને પોતાની ગતિ સામર્થ્ય પ્રમાણે ઓછું વધુ સુખ અનુભવાય છે. મુક્ત સ્થિતિમાં મહારાજનું સ્વરૂપ ક્યારેક સ્થિર જણાય છે તો ક્યારેક ચંચળ
ને ક્રિયાશીલ જણાય છે. અનંત મુક્તો દ્વારા પણ તેમનું કર્તાપણું હોવાથી તેઓ જ ક્રિયા કરતા જણાય છે. બ્રહ્માંડોમાં અનેકવિધ લીલાઓ કરતા પણ જણાય છે, પરંતુ ભગવાન એક જ જગ્યાએ બેઠા રહે છે એવું નથી. એ તો કર્તા, અકર્તા અને અન્યથા કરતા છે. આ સ્વરૂપ તે આવું જ છે એવું કોઈથી કહી શકાય જ નહીં, કારણ કે તે સ્વરૂપ અતિ અકલ્પનીય, અવર્ણનીય ને અકળિત છે. મુદ્દા નંબર 39. ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, મૂળ અક્ષર કોટી, જેઓ પોતાની ચૈતન્ય ભૂમિકાઓમાં દિવ્ય સાકાર છે, તેમને પણ પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન તથા ઉપાસના કરાવી આત્યંતિક કલ્યાણ આપવા શ્રીજી મહારાજ તેમની સાકાર ચેતનાને નિરાકાર કરીને સત્સંગમાં જન્મ ધરાવે છે. તેમને પોતે અથવા પોતાના સિદ્ધ મુક્તો દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તેમજ ઉપાસના કરાવી તેમનું પોતાપણાનું માન તથા ઐશ્વર્યોની આસક્તિ ટળાવી આત્યંતિક મોક્ષ કરે છે. મુદ્દા નંબર 40. જેમને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના થઈ ન હોય, પણ પોતાની યોગ સાધનાથી આત્મ સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરી હોય, આત્મા જ પરમાત્મા છે, તે નિરાકાર બ્રહ્મ જ સત્ય છે, એ સિવાય બીજું કંઈ સત્ય છે જ નહીં. આવા યોગીઓ પ્રભુની ઉપાસનાના અભાવે દેહ ત્યાગ કર્યા પછી પોતે જ નિરાકાર હોવાથી નિરાકાર બ્રહ્મમાં લીન થાય છે. તેમાંના કેટલાકને જગતના કલ્યાણનો રાગ રહેવાથી ફરી પાછા સૃષ્ટિમાં આવે છે. આવા પુરુષોને પ્રકૃતિલીન પુરુષ કહેવાય છે. તેઓ સૃષ્ટિમાં આવી કેટલેક અંશે જગતના જીવોનો ઉદ્ધાર કરે છે, પરંતુ તેઓ પોતે આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરેલા ન હોવાથી જીવોનું આત્યંતિક કલ્યાણ કરી શકતા નથી. તેઓને પરમાત્માના સાકાર સ્વરૂપની ઉપાસના ન હોવાથી પરમાત્માના દિવ્ય સ્વરૂપ સંબંધી સુખ, ઐશ્વર્ય, સામર્થ્ય, જ્ઞાન, પ્રકાશ વગેરેને ભોગવી શકતા નથી. દેહ મૂક્યા પછી તેમનું સાકાર રૂપે અસ્તિત્વ રહેતું નથી, એટલે નિરાકાર રહી પ્રકૃતિમાં લીન રહે છે અને જગત કલ્યાણની ઈચ્છા હોવાથી સૃષ્ટિમાં તેમનું આવાગમન થયા કરે છે. જે મુમુક્ષુ જીવાત્માઓ પ્રભુ અથવા તેમના અનાદિમુક્તના જોગમાં આવી તેમની કૃપા દ્વારા અનાદિમુક્ત થયા હોય, તે પ્રભુ જેવા જ દિવ્ય સાકાર થઈ પ્રભુનું દિવ્ય સુખ સામર્થ્ય અખંડ ભોગવે છે. તેમનું દિવ્ય સાકાર રૂપે પરમાત્માના દિવ્ય સ્વરૂપ સાથે અસ્તિત્વ શાશ્વત રહે છે. એવા પૂર્ણ સિદ્ધ મુક્તોમાં ને આગળ કહેલા એવા પ્રકૃતિલીન ઐશ્વર્યાર્થી પુરુષોમાં આસમાન જમીનનો તફાવત છે. પૂર્ણ અનાદિમુક્ત મનુષ્ય રૂપે હોવા છતાં પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપમાં જ રહ્યા થકા જીવોના કલ્યાણનું કાર્ય કરે છે. પ્રભુના સંકલ્પથી મનુષ્ય રૂપે દેખાય છે, પરંતુ તેમને આવવા જવાપણું હોતું નથી. એવા અનાદિમુક્તો મનુષ્ય દેહ અદૃશ્ય કર્યા પછી પણ સદાય પ્રગટ રહે છે.
આગળ જણાવ્યા એવા પ્રકૃતિલીન પુરુષોમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ વગેરે જેવા સિદ્ધ પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ અનાદિમુક્તોમાં અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી, અનાદિમુક્ત ગુણાતીતાનંદ સ્વામી, અનાદિમુક્ત મુક્તાનંદ સ્વામી, અનાદિમુક્ત બ્રહ્માનંદ સ્વામી વગેરે મુક્તો આવે છે. જેને સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તે જ પૂર્ણ મુક્ત થઈ શકે છે, અન્યથા નહીં. આ સંપૂર્ણ સત્ય છે. બીજા બધા મતવાદીઓ, અનેક ધર્મના ને મતના સ્થાપક આચાર્યો, વિદ્વાનો આ સર્વેને આત્યંતિક કલ્યાણની, આત્યંતિક એવી અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણના ઉપાસના માર્ગમાં આવવું અનિવાર્ય છે, એમાં સંશય નથી. મુદ્દા નંબર 41. કેટલા બ્રહ્માંડો છે, કેટલા જીવો છે, એ બધાનો ક્યારે મોક્ષ થશે? બધા જીવોનો મોક્ષ થઈ જાય પછી શું થશે? પછી ઉત્ક્રાંતિનું શું? વગેરે ઘણા બધા પ્રશ્નો જીવને મનમાં ઉદ્ભવતા હોય છે. પણ આ બધા પ્રશ્નો સાપેક્ષ ભૂમિકામાં જ થાય છે અને તે અજ્ઞાન અવસ્થાના પ્રશ્નો છે. માઇક મનમાંથી, માઇક બુદ્ધિમાં ઉદ્ભવતા પ્રશ્નો છે. જ્યારે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ નિરપેક્ષ ભૂમિકામાં પ્રવેશ થાય પછી કોઈ પ્રશ્ન રહેતા નથી, કારણ કે પ્રશ્નોનું ઉદ્ભવ સ્થાન આપણું મન છે, બુદ્ધિ છે, જે ભૌતિક હોવાથી મિથ્યા અને અજ્ઞાનમય છે. ઇટ ઇઝ એન ઇગ્નોરન્સ. જ્યારે મન બુદ્ધિથી પરની દિવ્ય સ્થિતિ થાય, પૂર્ણ મુક્તની સ્થિતિ થાય, ત્યારે જ સર્વ પ્રકારનું અજ્ઞાન ટળી જાય. પછી કોઈ પ્રશ્ન જ ન રહે. બ્રહ્માંડો, જીવો, માયા, ઈશ્વરો વગેરે બધું અનંત અપાર છે. આ બધાનો પાર પામી ન શકાય તો સર્વ કારણ એવા પરમાત્માનો પાર તો ક્યાંથી પામી શકાય? એટલે જ શાસ્ત્રો પરમાત્માને નેતિ નેતિ કહી અટકી પડે છે. માટે જ્યાં સુધી પ્રશ્નો છે ત્યાં સુધી અજ્ઞાન પણ છે જ. કારણ કે શાસ્ત્રોના મત પ્રમાણે ઇન્દ્રિયો અંતઃકરણના અનુભવમાં જે કંઈ આવે છે તે બધું મિથ્યા છે, ભ્રાંતિ છે. પૂર્ણ મુક્ત દશામાં અજ્ઞાન નથી, તેથી તેમાં કોઈ પ્રશ્નો પણ નથી. મુદ્દા નંબર 42. જ્યારે કોઈ પૂર્ણ મુક્ત શ્રીજી મહારાજના પ્રતિમા સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે મુક્તના સંકલ્પથી પ્રભુના સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. પ્રભુ મુક્તને વશ હોવાથી પ્રતિમા સ્વરૂપમાં બિરાજિત થાય છે. જે હરિભક્તોને શ્રી હરિની સર્વોપરી ઉપાસના હોય, પ્રભુ અને તેમના મુક્તોનો યથાર્થ મહિમા જાણી તેમને જોગ, સમાગમ, સેવાથી રાજી કર્યા હોય, તેમની કૃપા ને આશીર્વાદમાં આવ્યા હોય, મહારાજના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટેની મુમુક્ષુતા હોય, એવા હરિભક્તો જ્યાં સુધી મહારાજના પ્રતિમા સ્વરૂપનું ધ્યાન ભજન કરે ત્યાં સુધી પ્રભુ તે પ્રતિમા સ્વરૂપમાં
આવિર્ભૂત રહે છે, પ્રગટ રહે છે. એવા હરિભક્તો ન હોય અને દંભી, કપટી, લંપટ, પાપી ને ભ્રષ્ટ લોકોનું ટોળું ભેગું થઈને પ્રતિમા સ્વરૂપ પાસેના પવિત્ર વાતાવરણને કલુષિત કરી નાખે તો તે પ્રતિમામાંથી પ્રભુ પોતાનો આવિર્ભાવ પાછો ખેંચી લે છે. મુદ્દા નંબર 43. સ્થૂળ દેહ છોડ્યા પછી સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા જીવો પોતાને જેમાં આસક્તિ હોય એવા સગા સંબંધી, મિત્રો, પદાર્થો કે સ્થાનો જેવા કે પોતાનું ઘર વગેરે પ્રત્યે આકર્ષાઈને વારંવાર ત્યાં આવે છે. સ્થૂળ દેહધારીને સ્વપ્નાવસ્થામાં તેઓ ક્યારેક દેખાય છે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરે છે, કારણ કે સ્થૂળ દેહધારીને સ્વપ્નાવસ્થામાં સૂક્ષ્મ દેહમાં ગતિ થાય છે. તેથી સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા સૂક્ષ્મ દેહધારી જીવો સાથે સંપર્ક સધાય છે. પ્રાણ તત્વના આંદોલનોની ફ્રીક્વન્સી તરંગ આવર્તન સાથે સુમેળ સધાતા એવો સંપર્ક સધાય છે. સૂક્ષ્મ દેહધારી સૂક્ષ્મ સૃષ્ટિમાં ફર્યા કરતા હોય છે. તેમને કોઈ ખૂબ સંભાળે તો તેઓ આકર્ષાઈને તેમની પાસે હાજર થાય છે. દીવો કરીને તેમને સંભાળે તો જલ્દી હાજર થાય છે. તેઓ આપણને જોઈ શકે છે, આપણી વાતો સાંભળી શકે છે, પરંતુ તેમને આપણે જોઈ શકતા નથી, તેમજ તેમનું બોલેલું સાંભળી શકતા નથી, કારણ કે આપણે સ્થૂળ દેહધારી છીએ અને તેઓ સૂક્ષ્મ દેહધારી છે. જીવને સ્થૂળ જગતમાં જેમ સુખ, દુઃખ, મનોરંજન વગેરે છે તેમ સૂક્ષ્મ જગતમાં પણ છે. પોતાના કર્મો પ્રમાણે સુખ દુઃખની અનુભૂતિ થાય છે. પુણ્યશાળી જીવો બીજાને નુકસાન કરતા નથી, પણ સહાય કર્યા કરે છે. કેટલાક દુષ્ટ અને પાપી જીવો બીજાને હેરાન પરેશાન કરવામાં આનંદ પામતા હોય છે. સૂક્ષ્મ જગતમાં ભૂત, પ્રેત, પિશાચ, વેતાળ, ખવીસ, બ્રહ્મ રાક્ષસ, વિદ્યાધરો, સિદ્ધો, દેવો વગેરે વિવિધ ગતિ અને કક્ષાને પામેલા અનંત જીવો હોય છે. મોટા મુક્તની દ્રષ્ટિમાં એવા કોઈ જીવ આવી જાય તો મુક્ત તેમને દયાએ કરીને બદ્રિકાશ્રમ જેવા ધામમાં મોકલે છે, જ્યાં તેઓ તપ કરીને શુદ્ધ થયા પછી સત્સંગમાં સારો જન્મ મેળવીને મોક્ષને માર્ગે આગળ વધે છે. શ્રાદ્ધ, સરવણી, તર્પણ વગેરે વિધિઓ સત્પુરુષોએ શાસ્ત્રોમાં બતાવી છે. તે પ્રમાણે યથાર્થ વિધિ કરવાથી સૂક્ષ્મ દેહધારીઓની વાસના આસક્તિ ઓછી થાય છે. દિવંગત જીવ પાછળ કથા પારાયણ કરવાનો પણ એ જ હેતુ છે, જેથી તે જીવ જો નિર્વાસનિક થાય તો સૂક્ષ્મ દેહમાંથી મુક્તિ મેળવી શકે. જે મુમુક્ષુ જીવને પ્રભુ તથા મુક્તની કૃપા થઈ હોય તેમને પોતાના દિવ્ય સુખમાં ખેંચી લે છે, પરંતુ યોગ્ય પાત્ર ન થયો હોય તેને સત્સંગમાં સારો જન્મ આપે છે. પછી જ્યારે યોગ્ય પાત્ર થાય ત્યારે મુક્તની કૃપા દ્વારા મોક્ષ પામે છે. મુદ્દા નંબર 44. અનંત બ્રહ્માંડો છે, તેમાં અનંત પૃથ્વીઓ છે અને તેમાં મનુષ્ય સૃષ્ટિ છે.
ત્યાં પણ અવતારો તથા મહારાજ અને મહારાજના મુક્તો પ્રગટ થઈ અને જીવોના મોક્ષ કરે છે. જે બ્રહ્માંડની પૃથ્વી ઉપર જે મુક્ત પ્રગટ થાય તે બ્રહ્માંડમાં જીવોનો મોક્ષ કરવા સંબંધી તેમનું વિશેષ કાર્યક્ષેત્ર રહે છે. અન્ય બ્રહ્માંડોમાં બીજા મુક્તો પ્રગટ હોય છે, પણ એક બ્રહ્માંડમાં રહેલા મુક્ત બીજા બ્રહ્માંડોમાં રહેલા જીવોનો મોક્ષ કરતા નથી, કારણ કે બ્રહ્માંડો અનંત છે, તેમજ મુક્તો પણ અનંત છે. દરેક બ્રહ્માંડમાં જુદા જુદા મુક્તો પ્રગટ થાય છે. તેમના જોગથી જીવો આત્યંતિક મોક્ષ પામી મહારાજના સ્વરૂપમાં અથવા તેજરૂપ અક્ષરધામમાં આવે છે અને પ્રભુનું દિવ્ય સુખ માણે છે. મુક્ત જે બ્રહ્માંડમાં પ્રગટ થયા હોય તે બ્રહ્માંડ સહિત અનંત બ્રહ્માંડોમાં તેમનું વ્યાપકપણું અને જાણપણું હોય છે, પરંતુ તેઓ પોતાનું કાર્યક્ષેત્ર જે બ્રહ્માંડમાં પ્રગટ થયા હોય તે બ્રહ્માંડ પૂરતું સીમિત રાખે છે. બીજા બ્રહ્માંડોમાં બીજા મુક્તોનું કાર્યક્ષેત્ર હોય છે. મુદ્દા નંબર 45. વેદમાં એમ કહ્યું છે કે જીવને કર્મનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આ વાત સત્ય છે. માટે જીવને કર્મો તો ભોગવવા જ પડે, પણ પ્રભુ પોતે અથવા પોતાના મુક્ત દ્વારા ક્યારેક પોતાનું અન્યથા કરતાપણું વાપરીને કૃપા કરે તો જે જીવ ઉપર કૃપા કરી હોય તેના કર્મોનો તત્કાળ નાશ કરીને મોક્ષ પમાડે છે. મુદ્દા નંબર 46. સેવકે પ્રશ્ન પૂછ્યો કે આજના વિજ્ઞાને ભૌતિક સિદ્ધિઓમાં ખૂબ જ પ્રગતિ કરી છે. કેટલાક ડૉક્ટરોએ હૃદય પ્રત્યારોપણ, કિડની પ્રત્યારોપણ વગેરે પ્રયોગોમાં સફળતા હાંસલ કરી છે. એક દર્દીને તો તેનું બગડેલું હૃદય કાઢી તેને સ્થાને આર્ટિફિશિયલ કૃત્રિમ પ્લાસ્ટિકનું હૃદય બેસાડ્યું છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જીવાત્મા હૃદયને વિશે રહે છે, તો હૃદય કાઢી નાખે તો તે વખતે જીવાત્મા ક્યાં રહેતો હશે? તેના ઉત્તરમાં મુક્તરાજે જણાવ્યું કે ચૈતન્ય તો પોતાની જ્ઞાન શક્તિએ કરીને આખાય શરીરમાં વ્યાપક રહે છે. હૃદય એટલે લોહીનું પંપિંગ કરતું હૃદય એમ નહીં, પણ શક્તિ કેન્દ્ર એવું હૃદય ચક્ર સમજવાનું છે. ચૈતન્ય પંચભૂતાદિક 24 તત્વોથી અત્યંત અવિકારી, અલિપ્ત, અસંગી ને નિર્લેપ છે. સૂક્ષ્મ શરીરમાં રહેલા વિવિધ એનર્જી સેન્ટર્સ, શક્તિ કેન્દ્રોમાં વિશેષ સત્તાએ રહીને ચૈતન્ય શક્તિ દ્વારા શરીરના હૃદય, મગજ, કિડની, લીવર, યકૃત વગેરે અંગોને તથા અસંખ્ય કોષોને પ્રાણવાન, ઊર્જાવાન તથા ચેતનવંતા બનાવે છે ને તેને કાર્યાન્વિત કરે છે. ચૈતન્ય ઉપર રહેલા માયાના, અજ્ઞાન અવિદ્યાના, કર્મ સંસ્કારોના સ્થૂળ, સૂક્ષ્મ કારણ શરીરના આવરણોને ભેદી આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટેનું શ્રેષ્ઠ સાધન એ આપણું મનુષ્ય શરીર છે. ચૈતન્યને વિશે પરમાત્મા પોતાની તેજરૂપ અંતર્યામી શક્તિ દ્વારા પાત્રની તારતમ્ય પ્રમાણે રહેલા છે. તેથી તે શક્તિ દ્વારા જીવ ઉત્ક્રાંતિને પંથે પ્રગતિ સાધી
પરમાત્માનો સાક્ષાત્કાર કરી તેમના વ્યતિરેક સ્વરૂપનો પોતાને વિશે આવિર્ભાવ પ્રગટીકરણ કરીને આવરણોથી પર થઈ મુક્ત દશા પામી શકે. જેમ આપણી દૈહિક ક્રિયાઓ સરળ રીતે થઈ શકે એટલા માટે ઘરમાં લાઇટ, હવા, ખોરાક, પાણી તથા બીજી મોજ શોખની ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેમ શરીરનો ઉપયોગ કરીને આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. હૃદય આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર છે. તે શરીરમાં એન્જિન જેવું કામ કરે છે. ચૈતન્ય પોતાની શક્તિ દ્વારા તેને કાર્યરત કરે છે. તેમ પ્લાસ્ટિકનું હૃદય પણ એક મશીન જ છે. ચૈતન્યને માફક આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરે, પછી માફક ન આવતા તેમાંથી નીકળી જાય. એટલે શરીર મૃત્યુ પામે છે. પરંતુ ચૈતન્ય તો જેવો છે તેવો જ અખંડ અવિનાશી છે. તેનો કદી નાશ થતો નથી. મુદ્દા નંબર 47. સાધકને જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ મુક્ત દશા પ્રાપ્ત થાય છે ત્યારે તે મુક્તનો ચૈતન્ય પણ પ્રભુ જેવો જ દિવ્ય સાકાર થઈ પ્રભુ સાથે એકાત્મપણું પામી પ્રભુ સંબંધી દિવ્ય સુખ અનુભવે છે. એ મુક્તની દ્રષ્ટિમાં પોતે પણ પ્રભુ જેવો દિવ્ય સ્વરૂપ હોવાથી બધું દિવ્ય જ ભાસે છે. એવા મુક્તની દ્રષ્ટિમાં કે સંબંધમાં આવનાર કોઈ જીવાત્મા કે પદાર્થ બધું દિવ્ય થઈને નિર્ગુણ ભાવને પામી જાય છે. તેઓ જ્યાં જ્યાં વિચરણ કરે, જેની ઉપર દ્રષ્ટિ કરે કે જેનો સ્પર્શ કરે તે બધું માયિક ગુણોથી પર, નિર્ગુણ અને દિવ્ય થઈ જાય છે. જેની દ્રષ્ટિ દિવ્ય થઈ હોય તેને જ તે બધું દિવ્ય દેખાય, અનુભવાય છે. પરંતુ જેની દ્રષ્ટિ દિવ્ય નથી થઈ અને માયિક દ્રષ્ટિ છે, તેના ચર્મચક્ષુ માટે એ પદાર્થો તથા સ્થાનો એ બધું જેમ છે તેમ જ રહે છે. મુક્તના સ્પર્શથી જે કંઈ નિર્ગુણ દિવ્ય થયું હોય તેની દિવ્યતા બીજા જીવોને તેની પાત્રતા પ્રમાણે સ્પર્શે છે અને તેની ચેતનાનું ઊર્ધ્વગમન કરાવે છે. સાવ જડ, બ્લન્ટ જેવા જીવો ઉપર તે દિવ્યતાની બહુ અસર થતી નથી. તેમ છતાં તેનામાં થોડું બીજબળ ઉત્પન્ન કરીને તેની ઊર્ધ્વગતિ થવાના સંજોગો નિર્માણ કરે છે. એમ કાળે કરીને જીવોની પ્રગતિ થતી રહે છે. શ્રીજી મહારાજ જ્યારે પોતે ઈચ્છે ત્યારે ગમે તેવા જડ માયિક પદાર્થનું પણ દિવ્યતામાં રૂપાંતર કરી શકે છે, પણ તે બધું પ્રભુની ઈચ્છાને આધીન છે. આ લોકમાં એમ કહેવાય છે કે જગત મિથ્યા છે, દુઃખરૂપ છે. આ સમજ સાધકને માટે છે, જેથી તે જગતના સુખ દુઃખથી અલિપ્ત રહી આસક્તિ ટાળી પ્રભુમાં જોડાઈ શકે. સિદ્ધ દશાવાળા મુક્તને મતે જગત મિથ્યા કે દુઃખરૂપ જેવું છે જ નહીં. તેને તો પ્રભુની અને પોતાની દિવ્યતાને લીધે બધું જ દિવ્ય, સુંદર અને સુખરૂપ લાગે છે. વાસ્તવિકતા પણ એ જ છે. જગત દુઃખરૂપ કે મિથ્યા જણાય છે તે જીવની માયિક દ્રષ્ટિ તથા અજ્ઞાનને લઈને છે. પરંતુ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ સત્ય જ્ઞાન પ્રગટતા બધું દિવ્ય સુખરૂપ જ અનુભવાય છે.
મુદ્દા નંબર 48. મહારાજના મુક્તોનો મહિમા જેટલો વર્ણવવો હોય તેટલો વર્ણવી શકાય, પરંતુ તેમનું ધ્યાન ભજન કે ઉપાસના ન થઈ શકે, કારણ કે મુક્તો સેવક છે અને શ્રીજી મહારાજ બધાના સ્વામી છે. માટે સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ભજન ઉપાસના ન થઈ શકે. બીજા વિભૂતિ અવતારોને પુરુષોત્તમની ઉપમા આપી હોય, પણ તેને તેના ઉપરીની ઉપાસના હોવાથી તેને સ્વસિદ્ધ પુરુષોત્તમ ન કહી શકાય. ભગવાન સ્વામિનારાયણને તો બીજા કોઈની ઉપાસના નથી, કારણ કે તેમનાથી પર બીજી કોઈ ભૂમિકા કક્ષા જ નથી. એટલે તેઓ સ્વસિદ્ધ પુરુષોત્તમ છે. મહારાજના અનાદિ મુક્તોમાં પણ ભેદ છે. તેમાં સ્વસિદ્ધ અનાદિ મુક્તો છે, તેમની સુખ ભોગવવાની ગતિ સામર્થ્ય સિદ્ધ અનાદિ મુક્તો કરતાં અતિ અધિક હોય છે, કારણ કે તેઓ અનાદિકાળથી મુક્ત જ છે, પણ જીવમાંથી સાધન કરીને મુક્ત થયેલા નથી. એવા અનાદિ મુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી છે, અને એમના જેવા બીજા અનંત સ્વસિદ્ધ અનાદિ મુક્તો અનાદિકાળથી મહારાજની મૂર્તિમાં રસબસ લીન રહીને દિવ્ય સુખ માણે છે. પરંતુ તેઓ પ્રભુની ગહન ગતિનો કે સુખનો પાર પામી શકતા નથી, તો બીજા મુક્તો કે અવતારો પ્રભુના મહિમાનો પાર તો ક્યાંથી પામી શકે? મુદ્દા નંબર 49. શ્રીજી મહારાજના સંકલ્પથી મનુષ્ય રૂપે પ્રગટ થયેલા અનાદિ મુક્ત સારાય બ્રહ્માંડના આધારરૂપ હોય છે. તેઓ આખા બ્રહ્માંડનું બેલેન્સ સંતુલન રાખે છે. તેઓ અમુક કાર્યનો સંકલ્પ લઈને પ્રગટ થાય છે. એ પૂર્વ યોજનાનો સંકલ્પ પ્રભુ પોતે કરે છે, અને મુક્તને સામર્થ્ય, સ્વતંત્રતા ને સર્વેનું જાણપણું વગેરે ગુણો સાથે પ્રગટ કરે છે, જેથી તેઓ સંજોગો પ્રમાણે સ્વતંત્ર રીતે વિચારીને બધા કાર્યો કરી શકે. મુદ્દા નંબર 50. જે મુમુક્ષુને મોટા મુક્તની પ્રસન્નતા મેળવી પ્રભુના સાક્ષાત્કારને માર્ગે પ્રગતિ સાધવી હોય, તેણે સ્વામી વિવેકાનંદ જેવા ખંતીલા સંતને નજર સમક્ષ રાખી તેમને આદર્શરૂપ માની પોતાનું જીવન ઘડતર કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદમાં પ્રભુના કલ્યાણકારી ગુણોના દર્શન થતા હતા. તેઓ પૂર્ણ પાત્ર હતા. એ વખતે જો તેમને કોઈ અનાદિ મુક્તનો જોગ થયો હોત, તો તેઓ શ્રીજી મહારાજનું સર્વોપરી જ્ઞાન સમજી સિદ્ધ મુક્ત દશા પામી શક્યા હોત. તેમને રામકૃષ્ણ પરમહંસ જેવા વિભૂતિ અવતારની પ્રાપ્તિ થઈ, જે પ્રકૃતિ પુરુષની કક્ષામાંના એક હતા. તેમના જોગથી સ્વામી વિવેકાનંદની પ્રાપ્તિ પણ એટલી જ થઈ. પછી જ્યારે કાળે કરીને એવા પ્રકૃતિલીન પુરુષો ફરી જન્મ લેશે, ત્યારે જો કોઈ અનાદિ મુક્તનું પૃથ્વી ઉપર પ્રગટપણું હશે અને એમનો જોગ જો તેમને થશે, તો આત્યંતિક મોક્ષને પામશે. માટે સ્વયં પ્રભુ અથવા તેમના સિદ્ધ અનાદિ મુક્ત મળ્યા વગર આત્યંતિક મોક્ષ મળી શકતો નથી. વિભૂતિ અવતારોને પણ આત્યંતિક મોક્ષ જોઈતો હોય તો પ્રભુ અથવા તેમના મુક્ત જ્યાં પ્રગટ થયા હોય ત્યાં જન્મ ધારણ કરવો પડે છે.
પછી તેમના જોગમાં આવી પ્રભુની સર્વોપરી ઉપાસના દ્રઢ કરે ત્યારે જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. આ સિદ્ધાંત વાત છે.